હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. તો આજે હું ભરેલ રીંગણા બટાકાની રેસીપી શેર કરું છું. તો તેના માટે મેં આ રીંગણા બટેટા કટિંગ કરી લીધા છે આ રીતે. તો હવે આપણે એનો મસાલો કરી લઈએ. તો એમાં મેં આ સિંગદાણાનો ભૂકો છે, જે મેં શેકીને પછી ભૂકો કર્યો હતો, એટલે એ સિંગદાણાનો ભૂકો નાખી દઈએ. મેં 2 થી 3 ચમચી નાખી છે. હવે એમાં હળદર, ધાણા જીરું પાવડર, ચટણી, પછી લસણવાળી ચટણી, નમક સ્વાદ અનુસાર, હવે એમાં થોડીક હિંગ, પછી તેલ 1 ચમચી જેટલું. હવે એક આ કાણાવાળું છીબું લઈ, કોઈ પણ ચાલે ડીશ, તો એમાં આપણે જે આ રીંગણા અને બટેટા છે એ એમાં કાઢી લેવાના. હવે આ જે આપણે મસાલા તૈયાર કર્યા છે એને મિક્સ કરી લેવાનું. હવે આપણે એમાં ભરી લઈએ. તો આ રીતે મસાલો ભરવાનો. તો જે લોકો હમણાં જ રસોઈ શીખી રહ્યા હોય, મતલબ જેને ના આવડતી હોય, તો એ પણ આ રીંગણા બટેટાનું શાક કરી શકે અને એને પણ આવડી જાય એ રીતે બેઝિક રીતે જ છે. આ રીતે એમાં બધો જ મસાલો ભરી લેવાનો. બટેટામાં પણ એ જ રીતે. તો હવે બધાય આપણે ભરાઈ ગયો છે મસાલો રીંગણા બટેટામાં આ રીતે. તો હવે જે આ મસાલો બચ્યો છે એમાં જે આપણે આ જે ટમેટાં કટિંગ મેં કરેલા છે એ એમાં નાખી દેવાના. હવે આપણે એક કુકરમાં મેં 4 ચમચી તેલ નાખ્યું છે, મોટી ચમચી. તમે જો વધારે ઓઈલી ખાતા હોય તો થોડુંક વધારે નાખવું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં રાઈ જીરું, હિંગ, હવે જે આપણે મસાલામાં જે ટમેટાં નાખ્યા હતા એ એમાં નાખવાના. મસાલો અને ટમેટાં. હવે એને ચમચાથી હલાવી લેવાનું, મતલબ મિક્સ કરી દેવાનું તેલમાં. હવે એમાં જે આપણે આ ભરેલ રીંગણા બટેટા હતા એ એમાં નાખવાના. હવે એને મિક્સ કરવાનું. તેલ છૂટું પડે ત્યાં સુધી રહેવા દેવાનું. હવે આમાં જે આપણે થાળી હતી ડીશ, એમાં પાણી નાખી અને એમાં નાખી દેવાનું, જે મસાલાવાળી ડીશ હતી એમાંથી. અને એમાં થોડુંક પાણી નાખવાનું, એટલે મેં અડધા ગ્લાસથી પણ લગભગ ઓછું પાણી હશે, મેં એટલું જ નાખ્યું છે.
હવે ઢાંકણ ઢાંકી અને 2 થી 3 સીટી થવા દેવાની ધીમી આંચે. તો આપણું શાક જો થઈ ગયું છે અને આપણી થાળી પણ તૈયાર છે. તે મેં ખીચડી સાથે ને રોટલી અને ઠંડી ઠંડી છાશ સાથે મેં સર્વ કર્યું છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને લાઈક કરજો. સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ તો સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.